અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપનીના CSR ફંડમાંથી સિલાઈ અંગેની તાલીમ પામેલ 60 જેટલી મહિલાઓને પ્રમાણપત્રોની સાથે સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું। સાંપ્રત સમયમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આત્મનિર્ભર યોજનાઓ પૈકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પર ભાર આપી રહ્યા છે, ત્યારે અંકલેશ્વરની વિશાખા બા ફાઉન્ડેશન ટ્રસ્ટ મહિલાઓને સન્માનપૂર્વક સ્વાવલંબી બની સ્વરોજગારી મેળવે તે માટે જરૂરી ટ્રેનિંગ આપી રહ્યું છે। ત્યારે વિશાખા બા ફાઉન્ડેશન અને સનફાર્મા કંપની દ્વારા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બને તે માટે સનફાર્મા કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી 60 જેટલી મહિલાઓને સીવણ માટેની ટ્રેનિંગ આપવામાં આવી હતી। ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે આ 60 મહિલાઓને પ્રમાણપત્રો અને સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, સનફાર્મા કંપનીના પ્લાન્ટ હેડ ભોજુસિંહ ગિરાસે, HR પ્રદેશ પટેલ સહિત કંપનીના અધિકારીઓ હાજર હતા અને 60 મહિલાઓને પ્રમાણપત્રો અને સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ બહેનોએ સિલાઈ મશીનો પણ આપવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિશાખા બા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કિંજલબેન ચૌહાણ અને ધર્મેશ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। હાલમાં જ આપણા નરેન્દ્રભાઈ મોદી જે કહી રહ્યા છે કે આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર બધા જ બહેનો રહે એ હેતુસર સનફાર્મા લેબોરેટરીઝના CSR ફંડમાંથી અંકલેશ્વરના જુદા જુદા વિસ્તારની 60 જેટલી બહેનોને ટોટલ 3 મહિના સુધી સીવણ ક્લાસની તાલીમ આપવામાં આવી અને આજે જ સનફાર્મા લેબોરેટરીઝ લિમિટેડના CSR ફંડમાંથી એ 60 બહેનોને પોતે આત્મનિર્ભર થઈ શકે અને રોજગારી મેળવી શકે એ હેતુથી એમને સિલાઈ મશીન આપવાના છે। તો આ પ્રસંગે ડૉક્ટર તુષાર સુમેરા, કલેક્ટર શ્રી ભરૂચ અને CSR હેડ પ્લાન્ટ હેડ ભોજુસિંહ ગિરાસે પણ સાથે ઉપસ્થિત રહ્યા છે અને આ સાથે જ સનફાર્મા લેબોરેટરીઝના સ્ટાફમાંથી ભદ્રેશભાઈ પટેલ, શહેજાદ બેલીમ, વિશાલ જોશી સૌ ઉપસ્થિત રહી બહેનોને ખૂબ સારું માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડેલ છે। વિશાખા બા ફાઉન્ડેશન અંકલેશ્વર તેમજ સનફાર્મા લેબોરેટરીઝના સંયુક્ત ઉપક્રમે સનફાર્માના CSR ફંડથી એક સારું ટેલરિંગથી સેલ્ફ એમ્પ્લોયમેન્ટનો જે આ કાર્યક્રમ થયો છે બહેનો માટે એક સુંદર શરૂઆત છે અને એક સુંદર કાર્ય છે, જેના થકી આ બહેનો માટે રોજગારની એક નવી તક ઊભી થશે। આજે અમે આ કાર્યક્રમમાં જોયું એમને ટેલરિંગની તમામ પ્રકારની ટ્રેનિંગ, અલગ અલગ પ્રોડક્ટ્સ એનાથી થઈ રહી છે। આને પણ સારું જ્યારે માર્કેટ મળશે ત્યારે આટલા ઘરો માટે રોજગારની એક મોટી તક ઊભી થાય છે, ત્યારે આ બંને ઓર્ગેનાઇઝેશનને ખૂબ ખૂબ અભિનંદન અને વધારેમાં વધારે આ પ્રકારની કાર્યવાહી અને આ પ્રકારનું કામ થતું રહે। સરકારશ્રી દ્વારા પણ કૌશલ્ય વિકાસને ખૂબ વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે અને કૌશલ્ય થકી જ્યારે આગળ ધંધો કરવા જાય ત્યારે મુદ્રા લોન જેવી ઓપોર્ચ્યુનિટી પણ સરકારે આપેલી છે કે કોઈ પણ વ્યક્તિ જો આવું કૌશલ્ય ધરાવે છે તો વિધાઉટ કોલેટરલ એને લોન મળે અને એના થકી એ ધંધો કરી શકે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।